વેલકમ બેક ટુ ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ કે ક્લોરિનેશન વિશે. તો ચાલો શરૂઆત કરીએ. તો કે ક્લોરિનેશનની વ્યાખ્યા શું રહેશે? તો કે પાણીમાં ક્લોરિન કે હાઇપોક્લોરાઇટ ઉમેરવાની પ્રક્રિયા એટલે કે પાણીનું ક્લોરિનેશન. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય કે પાણીમાં ક્લોરિન કે હાઇપોક્લોરાઇટ ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવાય? તો એને આપણે ક્લોરિનેશન તરીકે ઓળખીએ છીએ. જેમાં મુખ્ય બે શબ્દ તમારે યાદ રાખવાના થશે કે ડિસઇન્ફેક્શન અને ડિસઇન્ફેક્ટન્ટ. આ બંનેમાં કયો તફાવત રહેલો છે એ જોઈએ. તો કે ડિસઇન્ફેક્શન એટલે શું? તો કે પાણીમાં 100% જીવાણુ નાશની પ્રક્રિયાને એટલે કે ચેપમુક્તિ જે કહીએ છીએ એને આપણે ડિસઇન્ફેક્શન કહીએ છીએ. કે જો કોઈ અશુદ્ધ પાણી હોય, ઓકે, તો એને આપણે 100% જીવાણુથી મુક્તિ અપાવી દઈએ તો એ પ્રક્રિયા જે છે એને આપણે ચેપમુક્તિ એટલે કે ડિસઇન્ફેક્શન કહીએ છીએ. જ્યારે ડિસઇન્ફેક્ટન્ટ એટલે શું? તો કે ડિસઇન્ફેક્ટન્ટ એટલે પાણીને જંતુમુક્ત કરવા વપરાતા કેમિકલ કે પદાર્થને જીવાણુનાશક એટલે કે ડિસઇન્ફેક્ટન્ટ કહીએ છીએ. કે જે પણ જીવાણુવાળું જે પાણી છે એને શુદ્ધ કરવા માટે જે પદાર્થ વાપરવામાં આવે છે, જીવાણુનાશક જે પદાર્થ હોય એને આપણે ડિસઇન્ફેક્ટન્ટ તરીકે ઓળખીએ છીએ. એમાં વાત કરીએ તો કે પાણી શુદ્ધિકરણની પ્રક્રિયામાં છેવટનું પગથિયું પાણીને ચેપમુક્ત કરવાનું છે. ડીઓ અને બીઓડી ટેસ્ટ પાણીની શુદ્ધતા માપવા માટે કરવામાં આવે છે. આ બંને યાદ રાખી દેજો. ડીઓ અને બીઓડી ટેસ્ટ છે એ પાણીની શુદ્ધતા માપવા માટે કરવામાં આવતા ટેસ્ટ છે. હવે આગળ આપણે ક્લોરિનેશન વિશે વાત કરીએ. તો કે ક્લોરિન એ શું છે એની માહિતી મેળવીએ. તો કે ક્લોરિન એ ખૂબ જ આદર્શ જીવાણુનાશક છે. બહોળા પ્રમાણમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વાપરવામાં આવતું હોય છે. કે જ્યાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોય ત્યાં બહોળા પ્રમાણમાં પાણીના શુદ્ધિકરણ માટે ક્લોરિન પદાર્થ વાપરવામાં આવતો હોય છે. હવે ક્લોરિનના ગુણધર્મો વિશે વાત કરીએ તો ક્લોરિન જે છે એના ફાયદા અથવા તો ગુણધર્મ એ જોઈએ તો કે તે સસ્તું અને દરેક સમયે ઉપલબ્ધ છે. તે બધા જ સ્વરૂપોમાં ઉપલબ્ધ છે, ઘન, પ્રવાહી અને વાયુ. પરીક્ષામાં પૂછવામાં આવે કે ક્લોરિન આપણને કયા સ્વરૂપે પ્રાપ્ત થાય છે, ઘન, પ્રવાહી, વાયુ કે આપેલા ત્રણેય, તો આપણો જવાબ રહેશે આપેલા ત્રણેય. બેક્ટેરિયાનો નાશ કરવાનો સમય ખૂબ જ ઓછો હોય છે. યોગ્ય ડોઝમાં તે થોડી અવશેષ સાંદ્રતા એટલે કે રેસિડ્યુઅલ ક્લોરિન બનાવી રાખે છે. યોગ્ય ડોઝ પ્રમાણે પાણીમાં જો ક્લોરિન ઉમેરવામાં આવે તો તેની પોતાની અવશેષ સાંદ્રતા એટલે કે રેસિડ્યુઅલ ક્લોરિન જાળવી રાખે છે. બીજું જોઈએ તો કે પાણીમાં ક્લોરિનની હાજરી અમુક રસાયણની મદદથી જાણી શકાય છે. પાણીમાં ક્લોરિન ઉમેરતા નીચેની પ્રક્રિયા જોવા મળે છે. કે જ્યારે પણ તમે પાણીમાં ક્લોરિન ઉમેરો એટલે કે H2 એટલે કે પાણી અને Cl2 એટલે કે ક્લોરિન, આ તમે બંનેને અહીંયા મિક્સ કરો તો કઈ પ્રક્રિયા થઈ? તો કે HOCl એટલે કે હાઇપોક્લોરસ એસિડ અને HAClની પ્રક્રિયા થતી એટલે કે હાઇપોક્લોરાઇટ એસિડ. હવે આમાં છે HOCl એટલે કે હાઇપોક્લોરસ એસિડ એ બેક્ટેરિયાનો નાશ કરવા માટે ખૂબ જ શક્તિશાળી છે. પરીક્ષામાં એમ પૂછવામાં આવે કે પાણીમાં ક્લોરિન ઉમેરતા કયું જે પદાર્થ છે એ બેક્ટેરિયાનો નાશ કરવા માટે ખૂબ જ શક્તિશાળી હોય છે, તો એમાં આવશે હાઇપોક્લોરસ એસિડ અથવા તો આપણે ટૂંકમાં પણ એનું સૂત્ર પૂછી શકે HOCl. જે અશુદ્ધ પાણીમાંના એમોનિયાની હાજરી હોય તો હાઇપોક્લોરિક એસિડ રિએક્શન થતાં ક્લોરામીન ઉત્પન્ન થાય છે અને ક્લોરામીન્સથી કેન્સર થવાની શક્યતા રહેલી છે. જ્યારે પણ તમે પાણીમાં ક્લોરિન ઉમેરો અને એમાં એમોનિયાની જો હાજરી જોવા મળે તો એ બંને હાઇપોક્લોરિક એસિડ બંનેનું રિએક્શન થતાં એક ક્લોરામીન નામનો તત્વ ઉત્પન્ન થાય છે અને જે આપણા શરીરમાં કેન્સર થવા માટે જવાબદાર છે. ક્લોરામીનની કુલ માત્રા અને જૈવિક નાઇટ્રોજન ક્લોરિન ધરાવતા પદાર્થ મળવાની પ્રક્રિયાને કમ્બાઇન્ડ અવેલેબલ ક્લોરિન તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય કે ક્લોરામીનની કુલ માત્રા અને જૈવિક નાઇટ્રોજન ક્લોરિન ધરાવતા પદાર્થ મળવાની પ્રક્રિયાને શું કહેવાય છે? તો એને કહેવાય કમ્બાઇન્ડ અવેલેબલ ક્લોરિન. WHOની ભલામણ શું છે? તો કે પીવાનું પાણી ચેપ મુક્તિ માટે પાણીનું pH વેલ્યુ 8 કરતાં ઓછી તેમજ સંપર્ક 30 મિનિટ કરતાં વધુ હોવો જોઈએ. જો તમારે પાણીને ચેપમુક્ત કરવું છે તો એની pH વેલ્યુ જે છે એ 8 કરતાં ઓછી હોવી જોઈએ અને 30 મિનિટ સુધી એની અંદર સંપર્ક સમય થવા દેવાનો છે. કે જેથી કરીને FRC કે જેનું પૂરું નામ છે ફ્રી રેસિડ્યુઅલ ક્લોરિનનું પ્રમાણ 0.2 થી 0.5 ppm mg પર લિટર જળવાઈ રહેવા પામે છે. તો અહીંયા તમારે બે શબ્દો યાદ રાખજો કે પાણીને કેટલા મિનિટ સુધી સંપર્ક થવા દેવાનો? 30 મિનિટ સુધી. pH કેટલો હોવો જોઈએ? તો કે 8 કરતાં ઓછો.
એમાં આપણે કંઈ શબ્દ જોયો કે FRC એટલે શું કહેવાય તો કે એને કે ફ્રી રેસિડ્યુઅલ ક્લોરિન એટલે કે વધારાનો રહેલો ક્લોરિન. એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તો કે 0.2 થી લઈને 0.5 ppm અથવા તો mg પર લીટરમાં. અને તમને એ પણ અહીંયા યાદ રાખી લેજો ક્લોરિન જેની માત્રાને ppm અથવા તો mg પર લીટર તરીકે દર્શાવીએ છીએ. આગળ પણ આપણે એની વાત કરીશું. પીવાના પાણીની ચેપ મુક્તિ પ્રક્રિયા કાળજીપૂર્વક કરવાથી બાયો પ્રોડક્ટ તરીકે THMS એટલે કે થેરેમોલોમેન્થેન્સ જે કેન્સરજન્ય છે એ પેદા થતાં અટકાવી શકાય છે. એટલે તમે એની ચેપ મુક્તિ તરીકે બાયો પ્રોડક્ટ તરીકે જે આ જે પેદા થાય છે એને પણ તમે અટકાવી શકો છો કાળજીપૂર્વક જો ઉપયોગ કરો તો. લઘુ પુરવઠા માટે ક્લોરિનની જગ્યાએ યુવી રેડિયેશનનો ઉપયોગ ભવિષ્યમાં થઈ શકે છે. આપણને પરીક્ષામાં પૂછાય કે લઘુ એટલે કે ખૂબ જ ઓછા પાણી પુરવઠાને શુદ્ધિકરણ માટે ભવિષ્યમાં ક્લોરિનની જગ્યાએ શું ઉપયોગ થઈ શકે તો એમાં આવશે યુવી રેડિયેશનનો ઉપયોગ થઈ શકે છે. આ ચેપ્ટર છે મિત્રો એ ઓલ ઇન્ડિયાના નવા ભાગ 4થો અને 5મો તે ચેપ્ટરમાંથી બનાવેલું છે, જેથી કરીને એસઆઈ કે MPSWમાં તમારા પ્રશ્ન આમાંથી જ હશે. એટલે વિડીયોને અંત સુધી જોજો. અને જે પણ મિત્રો ફ્રી ટેસ્ટ આપવા માંગતા હોય તે ભાસ્કર એજ્યુકેશન એપ્લિકેશન પ્લે સ્ટોર પર આપણી જ છે, તેમાં પણ તમે જોડાઈ શકો. અને આવનારી આ 13/10 આપણે ઈ બુક પણ લોન્ચ કરી રહ્યા છીએ. તો ચાલો આગળ વાત કરીએ. ક્લોરિનની સંક્રામકતા ક્લોરિનના સ્વરૂપ, તેની માત્રા અને સમય ઉપર આધાર રાખે છે. ખાસ IMP છે, યાદ રાખજો. પરીક્ષામાં પૂછે કે ક્લોરિનની સંક્રામકતા કેના ઉપર આધાર રાખે તો કે એ છે ક્લોરિનનું સ્વરૂપ કયું છે, ઘન છે, પ્રવાહી છે કે વાયુ છે, તેની માત્રા કેટલી ઉમેરી હતી અને એને સંપર્ક સમય કેટલો હતો. એ 3 બાબતો પર આધારિત હોય છે. ક્લોરિનના સંપર્ક સમયગાળાના અંતે વિસંક્રામક માત્રા ppm અથવા તો mg પર લીટરમાં માપવામાં આવે છે. એટલે ક્લોરિનનો સંપર્ક પૂરો ગાળો થઈ જાય અને વિસંક્રામકતા જે હોય એની માત્રા કેમાં મપાય તો કે ppm એટલે કે પાર્ટ પર મિલિયન અથવા તો mg પર લીટરમાં માપવામાં આવે છે. ક્લોરિનેશન એ કોલેરા, ટાઇફોઇડ, મરડો જેવા પાણીજન્ય રોગોને અટકાવવા માટે જરૂરી છે. આપણને પૂછી શકે કે આવા રોગો કેનાથી થાય તો આ જે કોલેરા, જે ટાઇફોઇડ અને મરડો, આ જે રોગો છે એ દૂષિત પીવાના પાણીથી થાય. અને તમને બધાને ખબર છે કે જાહેર આરોગ્ય આપણે જ્યારે ભણ્યા તેમાં આપણને પૂછે છે સાર્વજનિકના ભીષ્મ પિતા કોને કહેવાય, સાર્વજનિક રોગના. તો એમાં આપણે જોતા હતા કોલેરા. ઓકે, પછી આગળ જોઈએ. રોગચાળાની પરિસ્થિતિમાં અને ચોમાસાની ઋતુ દરમિયાન પાણીના સ્ત્રોતમાં 2 ppm રેસિડ્યુઅલ ક્લોરિન એટલે કે સુપર ક્લોરિનેશન રાખવા પાવડર અને પ્રવાહીનો જથ્થો ડબલ કરી નાખવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં 2 ppm રેસિડ્યુઅલ ક્લોરિન એટલે કે સુપર ક્લોરિનેશન આપણે કરવાનું થતું હોય છે. આગળ જોઈએ. સામાન્ય સંજોગોમાં છેવાડાના ઘરમાં 0.2 ppm અને રોગચાળાની પરિસ્થિતિમાં 0.5 ppm રાખવું જોઈએ. પરીક્ષામાં પૂછાય કે જ્યારે રોગચાળો હોય, સામાન્ય સંજોગો હોય ત્યારે છેવાડાના ઘરમાં કેટલું હોવું જોઈએ તો કે 0.2 ppmથી લઈને એટલું હોવું જોઈએ સામાન્ય. અને રોગચાળાની જો સ્થિતિ જોવા મળે તો 0.5 ppm એ ક્લોરિનેશનનું પ્રમાણ હોવું જરૂરી છે. હવે વાત કરવા જઈએ તો કે ક્લોરિનના પ્રાપ્તિ સ્થાનો શું છે તો કે પાણીનું શુદ્ધિકરણ પ્રવાહીરૂપ ક્લોરિન ગેસ, સોડિયમ હાઇપોક્લોરાઇટ સોલ્યુશન અથવા તો કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ ગ્રેન્યુલથી થઈ શકે છે. જ્યારે પણ પાણીનું શુદ્ધિકરણ કરવાનું હોય ત્યારે આપણને પ્રવાહી સ્વરૂપ ક્લોરિન ગેસ હોય, સોડિયમ હાઇપોક્લોરાઇટ સોલ્યુશન હોય અથવા તો કેલ્શિયમ હાઇપોક્લોરાઇટ ગ્રેન્યુલ, આ 3 માધ્યમો દ્વારા આપણે એને પાણીનું શુદ્ધિકરણ કરતા હોઈએ છીએ. તો ચાલો આપણે ક્લોરિન ગેસ વિશે પહેલાં જોઈ લઈએ. ક્લોરિન ગેસ શું છે તો કે ખૂબ જ મોટા પાણીના જથ્થાને શુદ્ધિકરણ માટે ક્લોરિન ગેસ વપરાય છે. અગાઉ પરીક્ષામાં MPSWમાં પૂછાયેલો પ્રશ્ન છે કે ખૂબ મોટા જથ્થામાં પાણીને શુદ્ધિકરણ કરવું હોય ત્યારે ક્લોરિનનું કયું રૂપ વપરાય તો ક્લોરિન ગેસ. ક્લોરિન ગેસના લાંબા સમય વધુ પડતા ઉપયોગથી ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થવાના ભયે ક્લોરિનના વૈકલ્પિક સ્ત્રોત તરીકે સોડિયમ હાઇપોક્લોરાઇટ અથવા ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ બ્રાઇન કે જેને આપણે ઇલેક્ટ્રોક્લોરિનેશનને કહીએ છીએ એનો ઉપયોગ વધવા પામેલ છે. પરીક્ષામાં પૂછાય કે એના વૈકલ્પિક રૂપે શું વપરાય છે તો એમાં આવશે સોડિયમ હાઇપોક્લોરાઇટ આવશે અથવા તો ઇલેક્ટ્રોક્લોરિનેશન કે જેને આપણે ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ બ્રાઇન તરીકે ઓળખીએ છીએ. આ બંનેનો ઉપયોગ વધવા પામેલો છે. ક્લોરિન ગેસના લીકેજની થતી ગંભીર પરિસ્થિતિ પેદા થઈ શકે છે. ક્લોરિનના ગેસના સંગ્રહ માટે ખાસ જગ્યાની જરૂર પડે છે. ક્લોરિન ગેસના લીકેજ શોધવા માટે ખાસ એલાર્મ સિસ્ટમ ગોઠવવી પડે છે. જો તમે ક્લોરિન ગેસ દ્વારા પાણી શુદ્ધિકરણ કરો અને એનું લીકેજ થયું છે જાણવા માટે એને માટે ખાસ એલાર્મ સિસ્ટમ રાખવી પડે છે. લિક્વિડ ક્લોરિન ગેસ દબાણ હેઠળના કન્ટેનરમાં સપ્લાય કરવામાં આવે છે.
ક્લોરીન ગેસ સિલિન્ડરમાંથી ક્લોરિનોમીટરની મદદથી ખેંચીને પાણીમાં દાખલ કરવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય કે ક્લોરીન ગેસને સિલિન્ડરમાંથી પાણીમાં દાખલ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો એમાં આવશે ક્લોરિનોમીટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને અંતિમ જે છે એ છે ક્લોરીન મીટર ગેસના પ્રવાહ દરને માપવાનું અને નિયંત્રણ કરવાનું એમ બંને કામ કરે છે. પરીક્ષામાં પૂછાય જે ક્લોરીન ગેસ હોય એના પ્રવાહના દરને માપવાનું નિયંત્રણ કરવાનું કામ કોણ કરે? તો એ છે ક્લોરીન મીટર. ઓકે, આ પણ બાબત અહીંયા યાદ રાખજો. આગળ વાત કરીએ તો કે ક્લોરીન ગેસની લાક્ષણિકતા શું રહેશે? તો કે તે પીળા રંગનો, દુર્ગંધ મારતો અને બહુ જ રિએક્ટિવ અને ઝેરી ગેસ છે. બીજું તો કે હવા કરતાં ભારે હોવાથી શ્વાસનમાં જતો હોવાથી શરીરને નુકસાન કરે. અને ત્રીજું છે તે ખૂબ જ કોરોસિવ એટલે કે કાટ લાગે તેવું છે. આ ક્લોરીન ગેસની એ લાક્ષણિકતાઓ છે. આગળ જોઈએ, ક્લોરીન ગેસના લીકેજ સમયે હાથ ધરવાના શક્ય ઉપાયો. એટલે કે જ્યારે ક્લોરીન ગેસ લીકેજ થઈ જાય ત્યારે તમારે શું કરવાનું? તો કે ક્લોરીન ગેસનો સંપર્ક ટાળવા માટે તમારે બ્રીથિંગ એપરેટર્સ એટલે કે શ્વાસોશ્વાસનું કૃત્રિમ સાધનનો ઉપયોગ કરવાનો રહેશે. બીજું, જો કોઈ વ્યક્તિને ગેસ શ્વાસમાં લીધેલ હોય તો તેને તાત્કાલિક તમારે હોસ્પિટલે મોકલી દેવાનો. ક્લોરીન ગેસ લીકેજના સ્થળથી પવનની વિરુદ્ધ દિશામાં તમારે જતું રહેવાનું રહેશે. ક્લોરીન ગેસ સિલિન્ડર લીકેજ થવાના કિસ્સામાં સિલિન્ડર ચૂનામાં ડુબાડી દેવું જોઈએ. આપણને પરીક્ષામાં પૂછે કે ક્લોરીન ગેસ સિલિન્ડર લીકેજ થવાના કિસ્સામાં કઈ પ્રક્રિયા તમે હાથ ધરશો? એમ કીધું, પવનની વિરુદ્ધ દિશામાં જશો, ક્લોરીન ગેસને સિલિન્ડરને ચૂનામાં ડુબાડી દેશો. ઓકે, આવી રીતે આપણને પ્રશ્ન પૂછાય તો આપણો જવાબ રહેશે ઉપરના તમામ. શક્ય હોય ત્યાં સુધી ક્લોરિનેટર્સ એટલે કે 900 kg OD ક્લોરીનનો ઉપયોગ કરવાનું ટાળો અને નાના કદના સિલિન્ડર એટલે કે 100 થી લઈને 200 kg ક્લોરીનનો ઉપયોગ કરવાનું રાખો. આ પણ એનું સૂચન કરેલું છે. ત્યારબાદ આપણે બીજા નંબરનો પ્રકાર જોવા જઈએ તો કે એનું નામ છે સોડિયમ હાઇપોક્લોરાઇટ કે NaOCl. સોડિયમ હાઇપોક્લોરાઇટ સોલ્યુશન 15 થી લઈને 15% બાય માસ અવેલેબલ ક્લોરીન સાઇટ ઉપર ડ્રમમાં પહોંચાડવામાં આવતું હોય છે. ઓકે, અહીં થોડી મિસ્ટેક થઈ એવું લાગે છે, એ આપણે જોઈ લઈશું શું મિસ્ટેક થઈ. ઓકે, તો કે સોડિયમ હાઇપોક્લોરાઇટ સોલ્યુશન જે છે એ સાઇટ ઉપર કેમાં પહોંચાડવામાં આવે? તો કે એ 15% વાળો જે હોય છે એને આપણે ડ્રમમાં પહોંચાડતા હોઈએ છીએ. એક સાથે એક માસની જરૂરિયાત કરતાં વધુ પુરવઠો પૂરો પાડવો નહીં, કારણ કે સૂર્યપ્રકાશની હાજરીમાં તેનું વિઘટન થતાં અવેલેબલ ક્લોરીન ગુમાવાય છે અને જેથી ક્લોરીન કરતાં ક્લોરેટની માત્રા વધવા પામે છે. તો સોડિયમ હાઇપોક્લોરાઇટ જે હોય છે ડ્રમમાં 1 મહિનાથી વધારે ન પૂરો પાડવો. કેમ એમ કરીએ તો શું થાય? તો કે ક્લોરીન જે હોય એની માત્રા ઘટી જાય અને ક્લોરેટની માત્રા વધી જાય છે. આગળ જોઈએ તો કે વૈકલ્પિક રીતે સોડિયમ હાઇપોક્લોરાઇટ સોલ્યુશન 0.5 થી લઈને 10% માસ પર વોલ્યુમ અવેલેબલ જે ક્લોરીન જે છે એ બ્રાઇન એટલે કે સોડિયમ ક્લોરાઇડ સોલ્યુશનના ઇલેક્ટ્રોલાઇસિસથી સ્થળ ઉપર પેદા કરવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય કે વૈકલ્પિક રીતે સોડિયમ હાઇપોક્લોરાઇટ સોલ્યુશન જે છે કે જે 5 થી 10% જે માસ ધરાવતું હોય એની શેની મદદથી આપણે સ્થળ પર પેદા કરતા હોઈએ છીએ? તો કે આપણે તેને બ્રાઇન કે જેને આપણે વૈજ્ઞાનિક નામ કહીએ તો કે સોડિયમ ક્લોરાઇડ સોલ્યુશન જે કહીએ એના ઇલેક્ટ્રોલાઇસિસ દ્વારા આપણે એને પેદા કરતા હોઈએ છીએ. એટલે જવાબ બનશે બ્રાઇન ઇલેક્ટ્રોલાઇસિસ દ્વારા સ્થળ પર પેદા કરી શકાય છે. વોટર સોફ્ટનરમાં ઇલેક્ટ્રોક્લોરિનેશનની ખાસ સિસ્ટમ હોય છે. આપણને એ પણ પરીક્ષામાં પૂછાય કે ખાસ સિસ્ટમ કેમાં હોય છે? તો એ આવશે વોટર સોફ્ટનરમાં ઇલેક્ટ્રોલાઇસિસની ખાસ સિસ્ટમ હોય છે, જેમાં સોલ્ટ સેચ્યુરેટ, વોલ્ટેજ રેક્ટિફાયર, ઇલેક્ટ્રોલાઇસિસ સેલ અને સ્ટોરેજ ટેન્ક કે જેમાં 3 દિવસ માટે જરૂરી હાઇપોક્લોરાઇટ સોલ્યુશન સ્ટોક કરવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય કે સ્ટોરેજ ટેન્કમાં કેટલા દિવસ સુધી સોડિયમ હાઇપોક્લોરાઇટ એટલે કે હાઇપોક્લોરાઇટ સોલ્યુશન જે છે એનો સ્ટોક કરી શકાય છે? તો કે 3 દિવસ માટે જરૂરી હોય એટલો સ્ટોક કરી શકાતો હોય છે. બીજું જોઈએ તો કે ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયામાં પેદા થતો હાઇડ્રોજન સલામત રીતે નીકળી જાય છે. આપણને એમ પરીક્ષામાં પૂછાય કે ઇલેક્ટ્રોલાઇસિસની પ્રક્રિયામાં કયો વાયુ પેદા થાય? તો એ રહેશે હાઇડ્રોજન. આગળ જોઈએ, સાદી ગ્રેવિટી સિસ્ટમ કે જેમાં સોડિયમ હાઇપોક્લોરાઇટ સોલ્યુશન પાણીની ટેન્કમાં એક સરખા દરથી ડ્રીપ કરવામાં આવે છે. જ્યાં વહન દર અવારનવાર બદલવાની શક્યતા હોય ત્યાં વોટર પાવર્ડ હાઇપોક્લોરિનેટર્સ પાણીના પ્રવાહ અનુરૂપ સોડિયમ હાઇપોક્લોરાઇટનો પ્રવાહ એડજસ્ટ કરવા માટે યોગ્ય રહેશે. પરીક્ષામાં આપણને પૂછે કે જ્યાં પાણીનો વહન દર અવારનવાર બદલવાની શક્યતા હોય ત્યાં સોડિયમ હાઇપોક્લોરાઇટનો પ્રવાહ કોણ એડજસ્ટ કરશે? તો ત્યાં આવશે આપણો જવાબ રહેશે વોટર પાવર્ડ
હાઇપોક્લોરિનેટર્સ. આ ખાસ તમે યાદ રાખી લેજો. બીજું, ઇલેક્ટ્રિક ડીઝિંગ પંપ પ્રપોર્શનલ પ્રવાહ અથવા રેસિડ્યુઅલ ક્લોરિનના નિયંત્રણ માટે વાપરી શકાય છે. આપણને પૂછી શકે કે પ્રપોર્શનલ પ્રવાહ અથવા તો રેસિડ્યુઅલ ક્લોરિનનું નિયંત્રણ કરવા માટે શું વાપરી શકાય, તો અહીંયા આવશે ઇલેક્ટ્રિક ડીઝિંગ પંપનો ઉપયોગ કરવામાં આવે છે. અને આનો ત્રીજો ટોપિક જોઈએ તો કે કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ, કે જેનું સૂત્ર શું રહેશે, તો કે જેને આપણે બ્લીચિંગ પાવડર કહીએ છીએ, જેનું રાસાયણિક સૂત્ર છે CaOCl2. ઓકે, તો કે કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ પાવડર દાણાદાર અથવા ટીકડીના સ્વરૂપમાં આપણને ઉપલબ્ધ હોય છે. પરીક્ષામાં પૂછે કે કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ જે છે એ આપણને કયા કયા રૂપે ઉપલબ્ધ હોય છે. એમાં ઓપ્શન આપેલા હોય પાવડર, દાણાદાર, ટીકડી કે આપેલા તમામ, તો આપણા જવાબ રહેશે આપેલા તમામ. કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ સૂકા વાતાવરણમાં સ્થાયી સ્વરૂપમાં જળવાઈ રહે છે, જેથી એક સાથે ઘણા મહિનાઓ સુધી જરૂરિયાત મુજબનો જથ્થો સંગ્રહ કરી શકાય છે. જ્યારે વાતાવરણમાં ભેજ સાથે રિએક્શન કરવાથી ક્લોરિન ગેસ પેદા થાય. તમને બધાને ખબર હશે કે આપણે જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે આરોગ્ય કર્મચારી દ્વારા છેવાડાના ગામડાઓ જ્યાં હોય દૂષિત પાણીનો સ્ત્રોત હોય તે માટે ઘરમાં શુદ્ધ પાણી કરવા માટે ક્લોરિનની ગોળી આપતા હોઈએ છીએ. તો એ જ બચે છે એ ક્લોરિનની જે ગોળી હોય એ જ છે કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ. 20 લીટર પાણી હોય તો એમાં જંતુ મુક્તિ માટે તમારે 0.5 ગ્રામની એક ક્લોરિન ટેબ્લેટ નાખવાની હોય છે. એક ક્લોરિન ટેબ્લેટ હોય એના દ્વારા 20 લીટર પાણી શુદ્ધિકરણ એટલે કે જંતુમુક્ત બનતું હોય છે, અને એ ગોળીનું માપ છે 0.5 ગ્રામની એક ગોળી હોય છે. આ ખાસ અહીંયા તમારે યાદ રાખવાનું થશે. હવે વાત કરીએ તો કે પીવાના પાણીમાં ક્લોરિનેશનનું માપપત્રક શું છે, તો કે સામાન્ય સંજોગોમાં પાણીના સ્ત્રોતમાં 1 ppm રેસિડ્યુઅલ ક્લોરિન રાખવા માટે જરૂરી પાવડર કે પ્રવાહ કેટલો છે એનું અહીંયા કોષ્ટક બતાવેલું છે. અવારનવાર પરીક્ષામાં પૂછાય છે એટલે ખાસ આપણે અહીં યાદ રાખી લઈશું. શું જોશું, તો કે તમારે પાણી જે હોય સામાન્ય સંજોગ જ્યારે હોય ત્યારે 1 ppm રેસિડ્યુઅલ ક્લોરિન જાળવવું હોય એ માટેનો જથ્થો. તો ચાલો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ કોલમમાં આપેલું છે કે 1000 લીટર પાણી હોય તો તમારે બ્લીચિંગ પાવડર જે આવે છે ગ્રામમાં એ કેટલો જોઈએ, તો કે 5 ગ્રામ. અને જો તમારે પ્રવાહી ક્લોરિનેશનમાં તમારે હોય પ્રવાહીમાં તો એ છે એનો 25 મિલીલીટર ભાગ જોશે. એ જ રીતે જો તમારે 5000 લીટર પાણીને શુદ્ધ મુક્ત કરવું હોય એટલે કે જંતુમુક્ત કરવું હોય તો તમારે 25 ગ્રામ બ્લીચિંગ પાવડર જોશે અને 125 મિલીલીટર એ પ્રવાહી ક્લોરિન જોશે. તો એ જ રીતે મિત્રો અહીંયા આખું કોષ્ટક આપેલું છે. 10,000 લીટર પાણી શુદ્ધિકરણ માટે કેટલું જોઈએ, 20,000 માટે, 25,000 માટે, 50,000 લીટર કે 1 લાખ લીટર પાણી તમારે જંતુમુક્ત કરવાનું થતું હોય તો કેટલું જોશે. તો અહીં તમે જોઈ શકો છો 1 લાખ લીટર પાણી હોય એને જંતુમુક્ત કરવા માટે 500 ગ્રામ બ્લીચિંગ પાવડર જોઈએ, અને જ્યારે 2500 મિલીલીટર એ બ્લીચિંગ પ્રવાહીનો ઉપયોગ કરવામાં આવતો હોઈ શકે છે. તો આ તમને સંપૂર્ણ જે પીડીએફો જે છે એ તમને આપણી ઈ બુક આવવાની છે તેમાં મળી રહેશે. ઓકે, ઈ બુકમાં સંપૂર્ણ વિગતો આપેલી હશે. તો ચાલો આગળ જોઈએ. એ જ રીતે પણ અહીં તમે આગળ પણ જોઈ શકો છો કે 5 લાખ લીટર પાણી શુદ્ધિકરણ માટે કેટલું જોઈએ, 7.5 લાખ હોય. 10 લાખ લીટર પાણી માટે 5000 ગ્રામ બ્લીચિંગ પાવડર, જ્યારે 25,000 મિલીલીટર એની જરૂર પ્રવાહીની જરૂર પડતી હોય છે. હવે પાણી શુદ્ધિકરણની વિવિધ પદ્ધતિઓ વિશે જોઈએ. તમારી પરીક્ષાની દ્રષ્ટિએ આ આઈએમપી ટોપિક છે એટલે ખાસ યાદ રાખજો કે માર્જિનલ ક્લોરિનેશન એટલે શું, તો કે ક્લોરિનના ડોઝથી રેસિડ્યુઅલ ફ્રી અવેલેબલ ક્લોરિનની યોગ્ય માત્રા પેદા કરવી. શું કહેવાય માર્જિનલ ક્લોરિનેશન એટલે શું, તો કે ક્લોરિનનો જે ડોઝ હોય એની મદદથી રેસિડ્યુઅલ ફ્રી અવેલેબલ ક્લોરિનની યોગ્ય માત્રા પેદા કરવી એને માર્જિનલ ક્લોરિનેશન કહેવામાં આવે છે. બીજું જોઈએ તો કે બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન એટલે શું, તો કે બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન એમોનિયાને દૂર કરવા વાપરવામાં આવે છે. જ્યારે ક્લોરિન ધીમે ધીમે પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે એક સમયે સંપૂર્ણ બેક્ટેરિયા નાશ પામે છે, અને એક પોઈન્ટ એવો આવે છે કે જ્યારે પછી બધો જ ઉમેરવામાં આવતો ક્લોરિન મુક્ત ક્લોરિનના રૂપમાં જોવા મળે છે. અને આ ગ્રાફ સીધી લીટીના રૂપમાં જોવા મળતો હોય છે, અને આ જ પોઈન્ટને આપણે બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન કહીએ છીએ. સમજાયું શું કહેવા માગે છે? તો એમ કહેવા માગે છે કે શા માટે વપરાય. પહેલી આપણે જોઈએ તો કે પાણીમાં જે એમોનિયા હોય એને દૂર કરવા માટે બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન વપરાય. હવે પાણીનો જથ્થો જે નક્કી હોય તમે બ્લીચિંગ પાવડર ઉમેરો. હવે તમે ઉમેર જ રાખો, એ પ્રક્રિયા ચાલુ રાખો, અને એક સમય એવો આવે કે બધા જંતુઓ નાશ પામે. તો પછી શું થાય, તો કે પાણીમાં પછી ક્લોરિનનું પ્રમાણ વધાઈ જાય, એટલે કે વધારે જે પ્રમાણ જોવા મળે છે એને આપણે બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન કહીએ, કે જ્યાંથી આપણે પછી ત્યારબાદ ક્લોરિન ઉમેરવાનું થતું નથી.
બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન માટે દર એક તળ એમોનિયા દૂર કરવા માટે 10 ક્લોરિનની જરૂરિયાત રહેતી હોય છે. ત્યારબાદ જોવા જઈએ તો કે પોસ્ટ ક્લોરિનેશન એટલે શું? તો કે ફિલ્ટરેશન કર્યા પછી કરવામાં આવતા ક્લોરિનેશનને પોસ્ટ ક્લોરિનેશન કહેવામાં આવે છે. અને પ્રી ક્લોરિનેશન એટલે શું? તો કે ફિલ્ટરેશન કર્યા પહેલાં કરવામાં આવતા ક્લોરિનને પ્રી ક્લોરિનેશન કહેવાય. યાદ રહ્યું ને? ફિલ્ટરેશન કરી નાખો એ પછી ક્લોરિનેશન કરો તો એને શું કહેવાય? પોસ્ટ કહેવાય. અને એની પહેલાં તમે જે પ્રક્રિયા ક્લોરિનની કરો ફિલ્ટરેશન પહેલાં તો એને કહેવાય પ્રી ક્લોરિનેશન. જ્યારે નદીનું પાણી ખૂબ જ પ્રદૂષિત હોય, જેમ કે તહેવાર અને મેળામાં જ્યાં હજારો યાત્રીઓ નદીમાં ડૂબકી લગાવે ત્યાં પ્રી ક્લોરિનેશન જરૂરી બને છે. પરીક્ષામાં દ્રષ્ટિએ આઈએમપી છે, યાદ રાખજો. પરીક્ષામાં પૂછી શકે તહેવારો અને મેળાઓ માટે નદીમાં ડૂબકી લગાવે ત્યાં ક્યુ ક્લોરિનેશન જરૂરી બને છે? તો એમાં આપણો જવાબ રહેશે પ્રી ક્લોરિનેશન. હવે વાત કરવા જઈએ તો કે સુપર ક્લોરિનેશન કોને કહેવાય અને એમાં શું હોય? તો ચાલો જોઈએ. તો કે જ્યારે ક્લોરિનની માત્રા બેક્ટેરિયાના નાશ માટેની જરૂરી માત્રા કરતાં વધુ હોય તેને પાણીનું સુપર ક્લોરિનેશન કહેવામાં આવે છે. એટલે કે જ્યારે તમારા જે જથ્થો જે પાણીનો છે એમાં જેટલા પણ ક્લોરિનની જરૂર છે એના કરતાં જ્યારે વધારે ઉમેરવામાં આવે તો એને આપણે સુપર ક્લોરિનેશન કહીએ. પાણીજન્ય રોગોની મહામારીમાં બ્રેક પોઈન્ટ કરતાં વધારે ક્લોરિનની માત્રા સામાન્ય રીતે 2 થી લઈને 3 ppm રાખવામાં આવતી હોય છે. જ્યારે રોગચાળો ફાટી નીકળે ત્યારે એની માત્રા જે છે 2 થી 3 ppm રાખવામાં આવતી હોય છે વધારાની. સુપર ક્લોરિનેશનવાળું પાણી સખત વાસ અને સ્વાદ ધરાવે છે અને વિતરણ કરતાં પહેલાં એનું ડીક્લોરિનેશન તમારે કરવું એ જરૂરી બની જતું હોય છે. ત્યારબાદ અન્ય માહિતી વિશે વાત કરીએ તો કે શરૂઆતમાં જ્યારે ક્લોરિન પાણીમાં ઉમેરવામાં આવે છે ત્યારે તે જૈવિક પદાર્થ સાથે મળીને ક્લોરામાઇન બનાવે છે. પરીક્ષામાં પૂછાય કે શું બનાવે? જૈવિક પદાર્થો સાથે ક્લોરિન ભેગું મળીને તો કે ક્લોરામાઇન બનાવે છે. ક્લોરિનેશન પ્રક્રિયામાં ક્લોરિનનો ડોઝ કાળજીપૂર્વક નિયંત્રિત કરવો જોઈએ કે જેથી કરીને ડાયક્લોરોમાઇન અને નાઇટ્રોજન ટ્રાઇક્લોરાઇડ પેદા થવા ન પામે. પરીક્ષામાં પૂછવામાં આવે કે ક્લોરિનને આપણે બિનકાળજીપૂર્વક જો ઉમેરીએ તો કયા તત્વો પેદા થાય? તો એમાં આવશે ડાયક્લોરોમાઇન અને નાઇટ્રોજન ટ્રાઇક્લોરાઇડ કે જે આપણને હાનિકારક છે. વાત કરીએ પાણીમાં ક્લોરિન ઉમેરવાના 2 હેતુઓ છે. કયા કયા? તો કે રોગકારક જીવાણુનો નાશ કરવા માટે અને જૈવિક અશુદ્ધિઓનું ઓક્સિડેશન કરવું અને એમોનિયાને દૂર કરવો. પરીક્ષામાં પૂછાય કે પાણીમાં ક્લોરિન શા માટે ઉમેરવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન આપેલા હોય કે રોગકારક જીવાણુઓને નાશ કરવા માટે, તો કે હા. જૈવિક અશુદ્ધિઓનું ઓક્સિડેશન કરવું, તો કે હા. અને એમોનિયાને દૂર કરવા માટે, તો કે આપેલા ત્રણેય. નુકસાન કરતા અરુચિકર અને દેખાવમાં વાંધાજનક પદાર્થોને પણ સાથે સાથે એ પોતે દૂર કરતા હોઈએ છીએ. હવે વાત કરવા જઈએ તો કે હોરોક્સ એપરેટસ. તો મિત્રો અહીં તમે જે જોઈ શકો છો કે હોરોક્સ એપરેટસ આપેલું છે. ઓકે, આ કીટ એની છે. કોઈપણ પ્રકારના પાણી માટે ક્લોરિન ડોઝ ક્લોરિનની જરૂરી માત્રા શોધવા માટે હોરોક્સ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. વાંચી લેજો કે કોઈપણ પ્રકારનું જે પાણી જે છે એમાં ક્લોરિનનો ડોઝ કેટલો જોશે, એટલે ક્લોરિનની માત્રા કેટલી જરૂર છે એ જાણવું હોય તો એ માટે હોરોક્સ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે હોરોક્સ ટેસ્ટ કીટના સાધનો શું છે એ જોઈએ તો કે એમાં 7 ગ્લાસ હોય, સ્ટીયરિડ રોડ્સ હોય, 1 પીપેટ, 2 ડ્રોપર્સ, ટાર્ચ, આયોડિન, ઇન્ડેક્ટર સોલ્યુશન, બ્લીચિંગ પાવડર કે 2 મેટલની અંદર તમને ચમચી જોવા મળે છે. એ ઉપરાંત તરીકે આ ટેસ્ટમાં 1 કાળો ગ્લાસ કે જે 200 mlનો હોય છે અને 6 સફેદ ગ્લાસ હોય છે. આ ટેસ્ટમાં બ્લીચિંગ પાવડર એટલે કે CaOCl2 જેનું સૂત્ર છે, એ ઉપરાંત તરીકે સ્ટાર્ચનું દ્રાવણ અને કેલ્શિયમ આયોડાઇડનું દ્રાવણ પણ વાપરવામાં આવતું હોય છે. તમામ બાબતો પણ તમે ખાસ યાદ રાખજો. હવે વિતરણ કરવામાં આવતા પાણીમાં અવશેષ ક્લોરિનની હાજરી જાણવા માટેના ટેસ્ટ. એક છે ઓટી ટેસ્ટ એટલે કે ઓર્થોટોલ્યુડન ટેસ્ટ અને બીજું છે OTA ટેસ્ટ એટલે કે ઓર્થોટોલ્યુડન આર્સેનાઇડ ટેસ્ટ. આ જે ઓટી ટેસ્ટ છે એ ભૂતકાળમાં વાપરવામાં આવતો હતો કે જેની ઘણી બધી વિસંગતતાઓ હતી, જેના કારણે પ્રવર્તમાન સમયમાં અત્યારે જે વાપરવામાં આવે છે એ છે OTA ટેસ્ટ કે જેને આપણે ઓર્થોટોલ્યુડન આર્સેનાઇડ ટેસ્ટ કહીએ છીએ. આ ટેસ્ટ કર્યા બાદ ફ્રી ક્લોરિનનું પ્રમાણ જાણવા માટે કયા સાધનનો ઉપયોગ થાય તો કે ક્લોરોસ્કોપ. આપણને પૂછે કે ઓટી ટેસ્ટ અથવા OTA ટેસ્ટ કર્યા પછી ફ્રી ક્લોરિનનું પ્રમાણ કે માત્રા જાણવા કેનો ઉપયોગ થતો તો કે ક્લોરોસ્કોપનો. તો કે જૂનો જે ઓટી ટેસ્ટ જે છે ઓર્થોટોલ્યુડન ટેસ્ટ એ ક્યારે એની શરૂઆત થઈ તો કે એ ટેસ્ટ જે છે એ 1978ની સાલમાં આ બનેલો હતો કે જેમાં 10% હાઇપોક્લોરિક એસિડ ઓગાળેલું હોય છે કે જેમાં ઓટી રિએજન્ટનો પણ ઉપયોગ થતો હોય છે.
તો કે આ પ્રક્રિયાની ખામી શું હતી એ જોઈએ. અપવાદ શું હતો ઓટી ટેસ્ટનો? તો કે જો નમૂનામાં પાણીમાં આયર્ન અને નાઇટ્રેટની અશુદ્ધિઓ હોય તો પણ એ પાણીનો રંગ પીળો થઈ જતો. એટલે કે જ્યારે તમે ક્લોરિનેશન કરો ત્યારે પાણીનું રંગ કેવો હોય ક્લોરોસ્કોપમાં? પીળા રંગનો દેખાય. પણ ઓટી ટેસ્ટમાં ખામી એ હતી કે જો પાણીમાં આયર્ન અને નાઇટ્રેટની અશુદ્ધિઓ હાજર હોય તો પણ પાણીનો રંગ પીળો જોવા મળતો, કે જેથી કરીને આ અશુદ્ધિઓને બાદ કરી ફ્રી રેસિડ્યુઅલ ક્લોરિનનું પ્રમાણ જાણવા માટે ધ ઓટી ટેસ્ટ એટલે કે ઓટી ઓર્થો ટોલ્યુડેન આર્સેનાઇડ ટેસ્ટ અમલમાં આવેલો છે. ઓકે, અહીંયા આવશે ઓટીએ ટેસ્ટ. કયો આવશે? ઓટીએ ટેસ્ટ. એ આપણે લાસ્ટ પીડીએફમાં આપણે સુધારી લઈશું. હવે વાત કરવા જઈએ કે ઓટીએ ટેસ્ટ શું છે? તો કે ઓર્થો ટોલ્યુડેન આર્સેનાઇડ ટેસ્ટ જે છે એમાં શું કરવામાં આવે? તો કે આ ટેસ્ટમાં ઓર્થો ટોલ્યુડેન આર્સેનાઇડ રીએજન્ટનો ઉપયોગ થાય. આમાં એક ટેસ્ટ ટ્યુબ હોય જેમાં પાણીનો નમૂનો લઈ તેમાં 4 ટીપા રીએજન્ટ ઉમેરવામાં આવતું હોય છે. કે જ્યારે તમારે જે પાણી હોય એમાં એક ક્લોરોસ્કોપ કરીને સાધન આવે કે જેમાં કાચની કસનળી હોય એમાં તમારે પાણી લેવાનું અને પછી 4 ટીપા આના નાખી દેવાના. ઓકે, પછી તમારે જે સાઈડમાં જે એનો ચાર્ટ આપેલો હોય એની સાથે સરખાવવાનું, જેથી કરીને પીળા રંગ મુજબ આપણને ખબર પડી શકે કે ક્લોરિનેશન ખરેખર થયેલું છે કે નહીં. હવે ક્લોરોસ્કોપ વિશે વાત કરીએ. પાણીનો ક્લોરિનેશન કર્યા પછી ક્લોરિનની હાજરી જાણવા માટે જે ટેસ્ટ કરવામાં જે સાધન વપરાય છે એને આપણે ક્લોરોસ્કોપ કહીએ છીએ. શું કહેવાય? એને કહેવાય ક્લોરોસ્કોપ. ક્લોરોસ્કોપ પીવાના પાણીમાં 0.25થી લઈને 2 ppmની માત્રા રેસિડ્યુઅલ ક્લોરિનની માત્રા ચકાસવા માટે ઉપયોગી છે. ઓકે, પછી સાથે સાથે એ પણ જોઈ લઈએ કેમ કે અગાઉની પરીક્ષામાં પૂછાયું હતું કે ક્લોરિનેશન માટે કૂવામાં રહેલા પાણીના જથ્થો જાણવા માટેનું સૂત્ર. અગાઉ MPSWનું પેપર લેવાનું તેમાં પૂછાયું હતું. તો કે જો ગોળ કૂવા માટે પાણીનો જથ્થો શોધવાનો થતો હોય તો પાણીનું પ્રમાણ કે જેમાં પાણીની સપાટીનો વિસ્તાર ગુણ્યા ઊંડાઈ લેવામાં આવશે, કે જેમાં 3.14 ગુણ્યા d² ગુણ્યા ઊંચાઈ ગુણ્યા 1000/4, કે જેથી કરીને તમને લીટરમાં પાણી મળવાપાત્ર થશે. અને અહીંયા નોંધ તરીકે બતાવ્યું છે કે પાણીને ઘન મીટરમાં આપેલું હોય તો પાણીને તમારે લીટરમાં બદલાવવું હોય તો શું કરવાનું? તો એને ગુણ્યા 1000 કરવાના થશે, કે જેમાં ડી જે છે એ કૂવાનો વ્યાસ રહેશે અને એચ તરીકે પાણીની ઊંચાઈ મીટરમાં લેવાની થશે. તો આ વાત હતી ક્લોરિનેશન વિશે. આગળના યુનિટમાં આપણે કૂવાનું ક્લોરિનેશન માટેની કઈ કઈ પદ્ધતિઓ જે વપરાય છે એ, પછી બ્લીચિંગ પાવડર કયો, એનો ગઠન શું કહેવાય, પાણી શુદ્ધિકરણની કુદરતી પદ્ધતિઓ શું છે એ પણની ચર્ચા કરવાના છીએ. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને આની ઈ બુક આવનારી 13/10/2024ના રોજ આપણી ફાસ્કર એજ્યુકેશન એપ પર મૂકવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.